અનફોર્ચ્યુનેટ કમનસીબ ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે એ છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા, દુષ્કર્મ કર્યું, એની ફરિયાદ સામે આવી છે. અત્યંત ચિંતાજનક વિષય છે. પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર, એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો, અને હજી સુધી ગુજરાતની સરકાર તેની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની? અને એટલા માટે મેં રાજ્યની સરકારને ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય, એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારામાં પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી, ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર, એની તમે ધરપકડ કરીને બતાવો. આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તમામે તમામ ધારાસભ્ય મૌન હતા. અમરેલીની ભોગ બનેલી, દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ, પણ ગુજરાતમાં બેન દીકરીઓને માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય જ્યાં ભાજપનો એક ધારાસભ્ય પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય, અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે, કુંભના મેળામાં ફરતો હતો. હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો. બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત ભાજપનો ધારાસભ્ય છે એના કારણે ન થાય. આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ.